માની છોકન ગાડી આવે ને છોકરોને લઈને આવો ને એટલે સીધા પહેલા તો આવો ને પછી બીજા સીધા દ્વારકા જવું છે દર્શન કરવા તાને આ લોકોની ગાડીઓ શું કોમમાં પણ મજરા નહીં આવતી અમારા ઘરની ગાડીઓ તો ફટ લઈને જો જવું હોય ઉપડી જતા ફાવા કે કેટલા રહ્યા શિખર ગેસ લેવા ત્યાં આવશી પણ તો એ બધું સહયો બયો કરવાની વાર તો લાગે કે ડોશી અરે ડોહા એમ નહીં આવીને તરત ફોલો જ કરી દો હરખ પદુડી થોય છે મને ખબર છે આપણો છોકરોને જ્યાં છે ગાડી લેવા લઈને આવશી અને શું થાય ડોશી આપણા ઘરની ગાડી હોય કે તો જફાનાર હું ચાલે જામ હા મેઠા ભાઈ આવો આવો છો જ્યાં અલ્યા ગામમાં જી આવે ભાઈ આ તો હભળો હા પાછા કાલે આવજો સાહેબ પેડા ખાવા આતાને બતાવવાની હા આવન તરત હા તો હમણાં પછી હું હમાસા મોકલા એટલે આવો હા પેડા ખાવા આવજો સાહેબ ગાડી લાવીએ હા મારા છોકરોને લેવા જશે ગાડી ઘરે લાવીએ હલાવો હલાવો હા સાધન હોય તો કોમમાં હોય યાર એટલે અમારું છે જો બહાર જવું હોય ને હા. તો આખું પાછું ગામમાં ગાડીઓનું મેળ નતો આવતો યાર ટાઈમ હાજર હોય ના હોય આમ તો અમારા ઘરની ગાડી હોય કે તો ફટ લઈને શેલ મારે હેઠતો ભાવ ના ના સાધન હોય તો કોમમાં જ આવે ભાઈ મારા બેડા ભાઈ સામે હા, ના ચા પીવાની ઘેર જવું છે હા ઓ હા તો બધા આવો હાર હો પેડા હાર હાર કેસર પેડા મંગાવી હાર હો મારા જો સાયકલ લાવવાનો હો હાસે ને જો કે ગાડીઓ આવું જોઈએ કેટલા રહ્યા એ ડોહા હું થાળીની તૈયાર કરી દઉં હા ચાલ. ગાડી ગાડી કરતી તો ઓની સ્પીડ વધારે છે અરે ફાસ્ટ તૈયાર થઈ જાય ફટોફટ તો હારુથી આપણે ગાડી લાવી દીધી ગાડીમાં એટલી બધી વાર થઈ એટલી બધી વાર થાય ત્યાં પણ આ તો નહીં કોઈ આપણે કોઈ લારીમાં રમકડું લેવા જાય આ તો શોરૂમમાં જાય એટલે બધો કાગળિયો કરવો પડે બધી સહીઓ કરવી પડે એમનામ ગાડીઓ ના મળે લોનનું બોનનું બધું કેટલી જફાઓ હોય છે કે ખાસું જેટલું આપણે કલાક જેટલું બેઠો નહીં હું કલાક તાણે વધાર તાણે. 2-3 કલાક થઈ ગયા કે તો કે એક તો વળી પેલો બાપાએ હારું કર્યું લીયા લીધે મારા પિયર જવાય થશે ને હવે કોઈના પાસે આપણે માગવાય નહીં જવું પડે અલ્યા પણ પિયર તારે એકલા પિયર જવા નહીં લાયા ગાડી આ તો તાણે આ તો વર્તીઓમાં જાય વળી વાત કરે છે એકલો થોડું પિયર જવાનું છે પણ હારું કે આપણે કોકના પાસે માગવી ના પડે અને માને વાટ જોઈ રહ્યો હશે હજી તો કેટલા વાગ્યા હાર હું કહું છું અ, હવે પાછું જઈને બાપાને કહેતી ના કે મારે તરત જઈને પિયર જવું છે એવું ના કહું પણ આપણે હજી જવું તો પડે જ કે અલ્યા, પિયર હજી તો આપણું મુહૂર્ત કરવાનું છે ગાડીનું અને પછી અરે માં તો કેટલો હરકમાં શું કે શાનું ગાડી આવે ને શાનું હું બતાવું એવું તાણ હા કશું વાંધો નહીં આ બેટા હે ને બોરવાળા કે આજ પોણી આલું કાલ પોણી આલું અને રાતી પાવર આપશે એટલે પોણી આલશે અને આ ફૂકાઈને બધું હાલ થઈ ગયું છે ખાટા અલ્યા જોકી યાર હું તો સમક્યો યાર હા મારામાંથી મેં ભૂંડ શકું હાલે આ હું શું ફળક વરિયાળી તો બાકી નહીં ગઈ નહીં ભાગી લ્યા યાર ઓ પાછું મારી વાત ફળક યાર કોઈ હમાસાર હોબળે ના કોઈ નહીં હોભળે અલ્યા યાર તમે તાણ શું કરો છો મને ચિંતા થાય છે આ વાતની યાર ચમ કોઈ ઝઘડો છે ગામમાં ઝઘડો નહીં થયો મારા ભાઈ તાણ ગામમાં પેલો શેહો નહીં આપણે એ તો શું ને એ રહ્યો ગાડી નવી લાવ્યો યાર અલ્યા હોક બાપડો લાવ્યો ગાડી એમાં હાની તમને ચિંતા અલ્યા બાપડો નહીં તમે વાત ના સમજતા નહીં યાર કેમ? મને તો બહુ ચિંતા થાય છે યાર આ ગાડી લાવ્યો છે હાલ તો સારું લાગશે મહિનો 2 મહિના હું તો કોઈ 100 મહિના હપ્તા નહીં ભરે તો ગાડી પાછી નહીં ખેંચાઈ જાય અલ્યા હોક લાવ્યો ગાડી આપણે ગળ્યું મોટું થા કોક દાડો રાતી ચોક જવું હે ફરવા તો ગાડી ગામમાં નહીં આવે અલ્યા ગળે મોટો નહીં કળવો મોટો થયો ગામમાં પછી કેમ? ગાડી ખેંચાઈ જઈ તો ગામની ઇજ્જત ના જાય કંપનીમાં જેવું થાય કે ફલાણા ગામમાં કે ગાડી લાઈને હપ્તા ના ભરીએ કે ખેંચાઈ જાય એ ઇજ્જત આપણી જાય સમજ્યા શેઠ ગોમું જે વાત આવે છે બાપડો એ ગાડી લાયા છે તેવન ખબર નહીં હોય અલ્યા ગાડી લાંબી કોઈ રમતની વાત નહીં મારા ભાઈ હપ્તા ભરતા વચ્ચે પોણી આવે આમ દાડા દિવસ તારા દેખાઈ જાય ભાઈ એ તો જો મેઠા ભાઈ ગાડી લાયા છે ત્યારે હપ્તા પડશે એમાં આપણે તો કોઈ ઉજાગરા નહીં કે ઉજાગરા હોય. ઉજાગરા હોય યાર છે ઉજાગરા ના હોય યાર ગાડી લાવવાની યાર 500 લાખનું સાધન લાવવાની યાર પછી હપ્તો ના ભરીએ કે તો પછી ઇજ્જત તો આપણી જાય કે એને તો કોઈ નહીં મારા રોજ ફરવાનું છે યાર બાપડો ઇજ્જત જતી હોય તો 2 હપ્તાના પૈસા આલજો અલ્યા આ પૈસાની જો વાત આવે છે મારા તો? ભાઈ તાણે એટલે કહું છું આ ગાડી લાવ્યો છે ને તે હું તો કહું છું આ લાવ્યો ભલે લાવ્યો હું તો કહું 25,000 કે નુકસાન પડે ને કે હજુ કે પાછી શોરૂમમાં લે નકર આ તો કે યાર ઇજ્જતનો સવાલ છે આ ભોડાડજી કરશો થી આવી ગયો એક તો મારા પાડી પૂરી થોત નું હોય કણ આવી ગયો હપ કરી
અને આખા ગામનો હું કા ઉપાડો લઈને ફરે છે તાને ગાડી લાવે તો એની ખબર નહીં હોય અને હું તમે હા ને પેટમાં બળતા બળે છે અને આટલી બધી તારામાં શું ઈર્ખા પડી છે તાનું હું હોક લાવ્યો ગાડી એ છોકરો ગાડી લઈને આવ્યો. ડોશી ગાડી આવી. અલી પણ બાળ તો ખરી. જબરી લાવે છે. હા તો હા આટલી બધી ઉતાવળ. રોડી એવું ના હોય. ખરો સદા સુખી રહો અને આવીને આવી પ્રગતિ કરો. હું તો કઉ છું મારો છોકરો ચાર ગાડી ના ઊંધો ના ડોહા 4 ટાયર વાળી ગાડી વિરક પણ એ સાથીઓ ડોહા દોરવું પડે આવે ને તરત દોરવું પડે એવું પણ પેલા અમારા ભાઈ ને હજી તો આયા ને ભત્રીજા ગાડી તો હારી લાવ્યો છો કેવી છે ગાડી હારી છે હું નામ માનું શું કહેવાય ટીના હારી છે ગાડી આ કહેવાય શિફ્ટ છે શિફ્ટ હારી છે હો ભાઈ ટીના ઉભો પેલા આપણે તો ઘરમાં પેડા થોડા રે તો ઘરમાં મિલતા પેલા ગોળ મેલ્યો ડોહા હા ગોળ મેલ્યો એક કટકો લઈ જાઓ મની અને આ પેડાં કટકો લેતો હતા બરોબર તો મંદિર આપણે મિલતા પછી બધો મેચી લ્યો આ તો મેકતા છે મંદિર મિલતા આ ઘરમાં આપણે મૂકી દો આ તો ખોખું લાવ ખોખું લઈ હા? ઓ ખોખું લઈ ફાવો તો હા લ્યા તને થાળી જ લઈ જાઓ એમ કરો. ના થાળી ની ખોખું ચાલે પછી વેચી હેડો હવ પછી હાય પછી આપણે મંદિર દર્શન કરવા જવું પડશે ઓ પછી જતા કીધું લાયા તાણું સારી છે ભાઈ આમ તો વાત ગાડી કરી હતી તો મને કીધું ખા તકલીફ પડતી હતી હારું આબા જવામાં બધો જતો રાતમાં દોરવાન થાય ને હા એટલે સાધન તો જોવા એકાદું ઘેર તો જોવા, જોવા જોવા. તાર બધાને આગળ સાજો ભીખ માંગવાની હા તોબા કરવાના અડધી રાતી કોમ હોય ને રાખ બેટા હા રાખ હા મને તો સંપર્ક કમી ટીનાને આવડત છે કે પાછો ફોટો પર આવીએ ડોશી આપણે ફોટો પર આવીએ લે આવો સામે લે સામે ડોશી ઘોર તો હાલ પણ આમ ભાઈને ઘોર તો હાલ એરા ગોળ જેવા છે લે ખા થોડો જ ખાવાને હાલ લાય મન થોડો બીજું મુહૂર્તમાં બીજોને કીધું નતું કો હા મુહૂર્તમાં બીજોને કીધું નતું આવો છો માતા મેં લામ કે રાઈ તું હા પણ આ અમાર તું સામે લે તમાર ભાભી બહુ ઉતાવળી કીધું હમણાં ટાઈમ થાય બધો આબા દો પછી મુહૂર્ત કરીએ પણ મને આવતા હવે સીધો ચોલ્લો કરે એટલે એવું છે હા આપણો આટલી ઉંમરે અમે અમારી ગાડી ઘેર આપણે એક જ આવી કર હા હરક તો હોય કે બે ભાઈ હવે એક જ ગાડી એટલે હરખ ને હરખ મારી જો કે શું બધા લાવે છે શું કરી દે આ બાપા છૂટી જતો બનતો હતો હા આ છૂટી જતો બંધી કાઢી ભાઈ એ છે ને એ સાપરામાંની કદી આપણે દબાવાળો કર નહીં કરી કે હો ને કેમ બાપા શમતે લોકો ગામમાં જો જેવું વસાવે છે અને આપણે જે છીએ એ છીએ મને હું તો સાપરામાંની હમુરતા આપણે ચોક જતા રહું પણ બાપા મજૂરી તો રોજ જાઉં છું શિયો નહીં જતો હું જોઈ મજૂરી જોઈ પણ બાપા હું છે મજૂરી તમે મારવા મંડ્યા હું છો મજૂરી જોઈ પણ પેલા ગાડીઓ લાવે છે ગાડીઓ લાવે છે સાયકલ લાવે જ નહીં આપણે કોણ લાવ્યું ગાડીઓ પેલા જેવું ગાડી લાવ્યો અને હું કરે છે તું પણ બાપા મજૂરી તો કરું છું શિયો નહીં કરતો જે મારવા મંડ્યા છો મજૂરી માર થાય એટલે કરું કા આ તો પગાર ઓછો હોય તો છે ગાડીઓ આવી જાય તમે કે હાલ ગાડી લાવી છો લાવો ઓય સાયકલ લાવવા પૈસા ને તમે ગાડીઓની વાત કરો છો અને આજે કાલે ના જોવા કે ગાડીઓ લઈને ફરે છે 4 વ્હીલ લઈને ફરે છે ઓય આપણે કશું નહીં અને પાછા કીધું મેં હપ્તા ભરી દેવું બધું ભરી તે દેવું પૈસા વાળા બધું લાવો આપણા પાસે પૈસા શું આપણા કરકે કોક લાવવાનું આપણા કોક કરકે લાવવાનું ગાડી મજૂરી ખેતી કરું છું નહીં લાવ પૈસા કરી નહીં હું જાઉં છું શું જોઈ છે આ ઓળશા જો કે પેલો શેહો ગાડી લાવ્યો ઓય મારા સાયકલ લાવવાનો વેત નહીં આ છોકરામાં વેત નહીં નકર ગાડી છે એમ ના આવે હારી હારું આ લાવ્યો છે ને જો હારું ઓનું તો મન વધી જાય ગોમ બોલે હા કે શેહો ગાડી વાળો મને કોઈ ભાવ પૂછે નહીં મને લાગે છે હું કહું છું હવે આપણે મોમાન ઘેરથી પછીથી આપણે મારા મોમાન ઘેરે જવું ત્યાં પણ ગાડી લાયા એટલે જો તો ફર ના કરવાનું હોય પણ છો
ફર કરવું છે જો તે આપણું મારે પિયર જવું છે નીતિમાં મોમાં નહીં જશું તો જહું લે પણ એકી દાડા બધા ના ફરફર કરાય ને મેં તો આ બતારે કેટલાનું પેટ્રોલ નખાવું પડે ખબર છે અરે પણ ગાડી હું લેવા લાવ્યો છે ફરવા તો લાવ્યો છીએ એ કોઈ રારીથી ફરવાનું કઈ જો તો ફરફર ના કરવાની વાત કરું છું તું એ અરે પણ હવે ગાડી ઘરની સવમ તો પાર્કી હતી તે આપણે માગવા જવું પડતું હવે ઘરની હોય તો ફરવાનું જ હોય કે આપણે જો રોજ ફરવા જવું હોય પણ બીજો કોમ ના હોય અને એ આખો દાડો ગાડીઓ એટલે ખબર છે તમારા લઈને જવું sorry. બંધ કરજે. લ્યો ભાઈ તાણે ઉતાણે હું જઉં ઘેર તાણ જવું છે ઓવા પછી રોટલા બનાવી ખાઈને જો ના ના પછી મારે ઘેર વધેલું બગડે કે અને હું કહેતો હતો હા આ ટીનાને કહેજો કે ગાડી જોઈ જોઈને ચલાવે હા એ તો ટીના અત્યારે તો પાછો એક્સિડન્ટ ને બેક્સિડન્ટ પાછો વધારે થઈ શું કે હો જોઈને ચલાવી હારી હા હા હું કેવું હા લ્યો તાણ જઉં હું તો જે ટીણીઓને તો મંદિર જાતે પછી શિખર કેટલા રહ્યા લાવો લે હાલો ચેવભાઈ અને આ ખાટા ભાઈ આવો 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 પેડા બેડા હેડો લાવો હાલો ગાડી લાયા તે બેહો બેહો ટીણીઓને મંદિર જ્યાં છે ખાટા ભાઈ. આવો. ગોળની થાળી આપજી. હારું હારું ભાઈ ગાડી સમાચાર લાયા મળ્યા તા મળ્યા તા નમાઝાર તો અલા આયા ખાટા ભાઈ તારું કરીએ હારું જોક બહાર જવું હોય તો લોસો પડતો રપત પડે પેડા આવે છે ટીનો મંદિર તો મંદિર જો છે ઓવા ઈ સળા. કશો વાંધો નહીં તમે ગાડી લાયા ને સારું કર્યું હો હો, આયા ભાઈ તારું શું કરીએ આ ગોળ થાય આપણે ગળિત મોટું છે કા ના ના ભાઈ હો રાતી જોક પાછા અમારે હારી જવું હોય તો છોકરાને મોકલજો પાછા પેલા શુક લઈ જજો તે તાર તમાર છો તમાર માટે જો ના છે આવો. હે ના ટીના? આવો. ટીના ખવડાવ, પેડું ખવડાવ. ઓય. તો પછી ટાઈમ છે પાછા આપતા ભરજે જો ના ખાટા ભાઈ હપ્તોનું તો મારા સેટિંગ છે બધું સેટિંગ બધું હું કરીને જ મેલ્યું છે ના ના હારું હારું મારા કોમ બધું કોમકાજ છે ને મારા આયોજન વગર એમનેમ ના હોય એ વાત આજો કાલ શેરી ભરાવાના દાડા ના આવે આપણા તમે કદી ક્ષેત્રો ના અને મારા બધું શું છે હું તો પ્લાનિંગ વાળો માણસ પ્લાન તો તમારો કરો એ કશું હા ભાઈ હવ ડાઉન કેટલું ભર્યું ડાઉન પેમેન્ટ તી ભર્યું તે ભર્યું અરે ઘણું થઈ ગયું બાપા તી નહીં 3 લાખ અલ્યા તો મગજ જ નહીં આ તો હરકમાં ભૂલી જા પણ બેટા વાત કહો અમાય બોલો બે તું તાર આ બધું નહીં સામે બાઈ આપણે ગાડી લાયા છો ને હો લાયા સારું કર્યું છે એક ગામની ચોપા છે કુટુંબની ચોપા છે અને મા બાપની ચોપા છે પણ ગાડી જોઈ ચલાવે બેટા હા એ તો વાત સાચી ખબર છે ને? બ્રો મોટોની સલાહ લેશો ને તો જિંદગીમાં છે પાછા નહીં પર ના ના તો ગાડી તો આપણે આગળ ચલાવવી પડે કે ભલે અડધો કલાક વાર થાય પણ શાંતિથી ગાડી ઘેર લઈને આપવાનું ના સાચી વાત આ બધા જો તો ચલાવશે ને અને એક્સિડન્ટ કેટલો થાય છે સાચી વાત નહીં થતો ભાઈ ઓહો. એટલે ખબરજે પાહો જોઈને ચલાવીને બેટા હા હા એટલે હળો ભાઈ બેહો બેહો તો પછી રોટલા સામેલું હા સામે લ્યો એટલે આ પીએ સામે લેવાના હા, મેલે મેલે બેહો ભાઈ, હો. ખબર જો મોટાની વાત કોને હરખી રાખવાની વાત તો ન કરે હા 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 એક કામ કરો શ્યા ભાઈ હમણાં પછી ડોસીને બે જણો આવીએ છીએ હાલ મન ઘેર દવા દો એવું કર હા તો ભાભીને બે આવો હેડો. આવો. હા, હા. હા એ વખત ચા બનાવી એવું હોય તો સાહેબ એવું ખાઈને જાવ હો ના બાકી ચા ના બનાવી. મારા બાપુ વળી ગયા છે જીવનમાં મને કોઈ કરી નહીં સાયકલ નહીં લાયા ને અને કીધું બેટા તું ગાડીઓ લાવી કશી લાવું વગર પૈસે અરે ભલા શંકરભા પેડા ખાવા હેડ્યો કો હું પેડા ખાવા જાય ગાડીઓ તમે લાવ માર ખાવાની શમ લે તાણ શમ મારા બાપુ વળી મને મારવા માંડ્યા છે પણ શમ તમે ગાડી નહીં લાયા ઓહો એટલે કે તું એ ગાડી લાવી મજૂરી અને પૈસા હોય છે લાવું ગાડી ઓહો તાર બાપુ રીશે બાળા છે લે અમે ઓહો. ગાડી લાયા એટલે ઓવા અરે મેઠિયાને શું કરવાનું ગાડી અમે લાયા ની મય એનું પેટમાં દુખે છે ઓવા દુખાવો છો તો તેમ શું કરવાનું કહેજો આ બાધા સાઈડમાં આય તું ચિંતા કરીને તાર બાપો શું કન શકે મારા બાપુ ઘેર છે ઘેર છે ને ઓવા હારું યાર જા તને. અલ્યા, શંકરભાઈ હો પેડા બેડા ખાધા કે ના દવા. ખાધા? ખાઈને આવે ખાઈને આયા? ઓહો ઓહો. શું હેડ્યા હા? ઓયા કોમ છે હું એ ભાઈ પેડા ખાઈને આવ્યો હા ઘેર જોતો એ અને હવે ઘર હોમો જઉં છું ખાટાભાઈ હા. આપણો પેડા ખાઈએ ને ગામમાં લોકો રીશે બળે વાત સાચી છો હા વાત સાચી એક હું ઓનો બાપો કોનો બાપો ને તાણે એ રહ્યો તો આયો જ તા ને એની રીત વાત કરું છું એવું આ વરિયાળીમાં પાળા કરતો તો એરો મારી વરિયાળી વસી પડ્યો તો અરે ગાડી અમે લાયા કો ખારા ભલે જવું હોય તો મજરા ના આવે આવે ને અને રીશે બળવાની શું આવે છે તો આપડે હારી બારી જવું હોય તો કોમમાં આવે લગ્નમાં કોમમાં ના આવે આવે ને તો પછી જા તાન છોકરા તું પેડા ખાવા જતા જા લેવડો આપણે જઈને આવીએ મેઠા પાન હા ઓહો તે તમે એકલા જતા આવો. અરે હેડો કે હંગાતી
હા તે હેળો આવું હો પણ થોડી વાર જ ઉભો રહ્યો હા હા કશું વાંધો નહીં. એ ગાડી લાયા જો હા પેડા ખાવા જવું જ નહીં શોખ જતું અરે મેઠાભાઈ હા શંકરભાઈ પેડા બેડા ખાઈને આયા કે નહીં? પેડા ખાવા જતા કું ખાઈને આવ્યો હું પેડા તો હા પેડા ખાઈને આવ્યો હા શું બોલો છો જૂઠું બોલો છો ના ના ખાઈને આવ્યો અલે આ ભલા મોળા થોડું તો હાસું બોલો. હું એકણ જ હતો. શું કણ ખાધા છે પેડા? ખાવું વળી છે એમ અને ભલા માણસ અમે ગાડીઓ લાવીએ એમાં છોકરાને શું મારવાના આવે છે? હા ક્યાં છે તમે શરમ છોકરા આપી જો યાર તાને તાણે? પછી એમને ગોમમાં ગાડી આવે, મેલ્લામ ગાડી આવે, એ ગમતું નહીં તમને? હારા ભલા અમારી ગાડી કોમ હશે, અડધી રાતી દવાખાનું હશે ને તો અમારી ગાડીનો સેલ વાગશે, કોઈ બીજો મજરા નહીં આવે. આ અને કહું બીજો મજરા હશે તો રૂપિયા 3000 હા. ગણ રાતી ઓમાં ખાલી ડીઝલ નખાશો ને તોય ગાડી તમારું કોમ ફટ લઈને કરશે. અને તમે ભલા માણસ ઈર્ખા કરો છો, છોકરોને મારો છો, એ ના સારું લાગે. હું રીસે બળો છો યાર તાણે? તાણ પછી પેલો છોકરો છે એવું કહેતો હતો કે મને મારા બાપો મારે છે, તમે ગાડી લાયા હતી. મેં કીધું હા હાલ જ જાઉં તારા બાપના પાહણ. અલ્યા ગામમાં ગાડી આવે તો ગામની શોભા વધે. તાણે? બીજા ગામમાં વાતો તો હોય કે અમુક ગામમાં આટલી ગાડીઓ છે હા. ત્યાં. અમુક ગામમાં આટલો સાધન છે તાણી એવાના બહારનો સાધન બોલાવો નહીં પડતો. તમને શરમ આપી જો યાર અને આવી ઈર્ખા ના હારી મેઠા. શરમ વગરનો. તાણી એટલે અમારા પાસે કોઈ સાધન નહીં તે શું કરે અલ્યા એ તો ભગવાન આલે. હા. મહેનત કરવાની મજૂરી કરવાની. હા. આપણા ઘેર સાધન આવશે જ આ છોકરાને મૂકો છો 10-12 હજાર નોકરી, તાને अब તો કોણ કહેશે ગાડી ના આવે? મારા છોકરા અંગાજ મોકલવો છે તમારા છોકરાને હા 18,000 પગાર અલાવશે. એવું ઓવા કશું વાંધો નહીં તે જા જ અમારા હકા છે જા જ. આવી ઈર્ખા કરવાની શું આવે છે? તમારી ગાડી લાવ્યો તો તમારે તો ખુશ રહેવું પડે. ઈર્ખા કરે બેઠા ભાઈ ઘેર ગાડી ના આવે. હા લેવાળો ગળી મોઢું કરવા પેડા ખાવા હા રડો લ્યો લેવાળો માં હાલું હા, કરી. આપણો. હા છોકરાને પેલું મારે કંપનીમાં લગાડી દો ને એટલે વળી જે પૈસા આવો હો મારો છોકરો તમને કંપનીમાં તમારા છોકરાને 18,000 રૂપિયા આલાશે પગાર. કશું વાંધો નહીં. મોકલજો ને ઓહો લ્યો લેવાળો સાચી વાત છે મિત્રો હા કોઈ દાડો જીવનમાં કોઈના પ્રત્યે ઈચ્છા નહીં કરે ગમે જેવો સાધન હોય કે મિલકત હોય એ એના કિસ્મતથી રળતો હોય અને જો આપણે આ રીતે ઈર્ખા કરીએ તો કોઈ દાડો મજા ના આવે અરે લાવા તો આ કીધું એવું કોમમાં જ આમાં છે કાળી રાતી શેલ વાગવાનું જ છે અને હું તો કહું છું આ રીતે કોઈ દાડો ઈર્ષા ના કરતા ને મારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો હું ખાઉં જઉં છું પેડા ખાવા હા જય માતાજી.